ચલો આજે જે આપણે વાત કરવાની છે એ કરવાની છે સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, લાક્ષણિકતાઓ. ફીચર્સ આપણા કોન્સ્ટિટ્યુશનના ફીચર્સ કેવા છે, આપણું કોન્સ્ટિટ્યુશન કેવું છે. જો આપણે વાત કરીએ કે આપણું કોન્સ્ટિટ્યુશન આટલું બધું એલાબોરેટ છે, 2 વર્ષ ને 11 મહિના ને 18 દિવસ લાગ્યા, તો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર ઘણી સારી સારી વાતો હશે જે આખા દુનિયા કરતા આપણા કોન્સ્ટિટ્યુશનને અલગ કરે. તો આપણે એ જોઈએ કે આપણા કોન્સ્ટિટ્યુશનની લાક્ષણિકતાઓ, વોટ આર ધ સેલિયન્ટ ફીચર્સ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. તો જે પહેલું ફીચર છે ધેટ ઇઝ લેન્ધીએસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન છે એટલે કે સૌથી મોટું. અચ્છા, આના કરતા કોઈ મોટું કોન્સ્ટિટ્યુશન છે? હા છે, પણ એ કોઈ રાજ્યનું છે, દેશનું નહીં. એક રાજ્ય છે ઓટાવા, અને ઓશાવા બી કહેવાય છે, કેનેડાની અંદર છે. તો એ કેનેડા દેશના એક રાજ્યનું સંવિધાન આપણા કરતા મોટું છે, પણ એ શેનું છે? રાજ્યનું. જો તમને એવું પૂછવું હોય કે દુનિયાની અંદર સૌથી મોટું સંવિધાન જે કોઈ દેશનું હોય, તો એ શેનું છે? ઇન્ડિયાનું. લેન્ધીએસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ. સેકન્ડ, આખું રિટર્ન છે આપણી જોડે. એ કેવું છે? લેખિત ફોર્મમાં છે, રિટર્ન. એવું નહીં કે ખાલી કાગળિયા છે ને 2-3 કાગળિયામાં લો બનાવી દીધો ને એ લો આપણે ફોલો કરવાનો, એવું નથી. આપણી જોડે બકાયદા એ આખું લેખિત છે. કાલે આપણે જોયું હતું કે અમુક જે ફેક્ટ્સ જોયા હતા, બરાબર, એ પ્રમાણે આપણું સંવિધાન કેવું છે? આખું લેખિત છે. થર્ડ, ransacked from various sources. ransacked from various sources. આપણે 60 દેશોના સંવિધાન જોયા, વાંચ્યા બાબા સાહેબ આંબેડકરે, અને પછી સારી સારી વસ્તુઓ એ 60 દેશોના સંવિધાનમાંથી આપણે આપણા કોન્સ્ટિટ્યુશનમાં ઉતારી. જેમ કે પહેલો જે એક્ટ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એની અંદરથી સીધા સીધા 200+ આર્ટિકલ લઈ લીધા છે. સીધા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 માં. પછી આપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું જે સંવિધાન છે એની અંદરથી આપણે શું લીધું છે? ફંડામેન્ટલ રાઇટ્સ. એટલે કે મૂળભૂત અધિકારો. બરાબર છે. પછી આપણે ડીપીએસપી લીધા, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એનો મતલબ શું? કે સરકાર અમુક એવા સ્ટેપ્સ ફોલો કરશે કે જેનાથી કોઈ કાયદો બને. તો સરકારને જો કોઈ લો બનાવવો હોય કે કોઈ કાયદો બનાવવો હોય, તો એમને ડીપીએસપી ને ફોલો કરવા પડે. એમને ડીપીએસપી ને કમ્પલસરી ફોલો કરવા પડે. જે ડીપીએસપી માં લખ્યું છે એ જ રીતે એ લોકો કાયદો બનાવી શકે, નહીંતર એ લોકો કાયદો બનાવી શકે નહીં. એટલે એ જે કાયદો બનાવવાની જે પ્રોસેસ છે, કે જે ઇન્સ્ટ્રક્શન્સ છે, એ કઈ જગ્યાએ લખેલા છે? ડીપીએસપી માં લખેલા. તો આપણે ડીપીએસપી બી એક જગ્યાએથી લીધેલું. ડીપીએસપી આપણે શેમાંથી લીધેલું છે? આપણે આયર્લેન્ડના કોન્સ્ટિટ્યુશન માંથી લીધેલું છે. બરાબર છે. બરાબર. તો આપણે આવી રીતે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ જગ્યાએથી લીધેલી છે. આપણે અલગ અલગ સોર્સિસ માંથી આપણા દેશને શું સુટેબલ છે એ રીતે બાબા સાહેબે આપણું આખું સંવિધાનનું ઘડતર કર્યું છે. ઓકે, ચલો ફોર્થ પોઈન્ટ આગળ જોઈએ કે રિજિડ એન્ડ ફ્લેક્સિબલ. એટલે કે અમુક જગ્યાએ સંવિધાન બહુ કઠોર છે. સંવિધાનને તમે આરામથી ચેન્જ ના કરી શકો. અમુક જગ્યાએ સંવિધાન બહુ કઠોર છે. ઓકે, અને અમુક જગ્યાએ સંવિધાન બહુ ઈઝી છે કે તમે ઇઝીલી એને ચેન્જ કરી શકો. પડી સમજ? એ શું છે એ આપણે આરામથી પછી જોઈશું. જેમ કે માની લો કે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. જ્યારે આપણે જીએસટી લાવવાનું હતું, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર છે, જ્યાં સુધી મને ખબર છે એ 101st કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ છે, એટલે કે 101મો બંધારણીય સુધારો. જ્યારે ઓરિજિનલ બંધારણ બન્યું હતું ત્યારે જીએસટી નામનો કોઈ વર્ડ હતો નહીં, પણ આપણે જીએસટી લાવવું હતું. એટલે અત્યારની સરકારે શું કર્યું? 101મો સંવિધાન સુધારો કર્યો અને જીએસટી બિલ લાયા. તો જીએસટી બિલને પાસ કરવું દેટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ. એ બહુ અઘરું છે, કેમ કે એની માટે એક બહુ લાંબી પ્રોસિજર તમારે ફોલો કરવી પડે. ઓકે,
સંસદમાંથી પાસ કરવું પડે, પછી સ્ટેટ્સને મોકલવું પડે, પછી અડધા સ્ટેટ્સ પાસ કરે, પછી પાછું પ્રેસિડેન્ટ જોડે જાય, પ્રેસિડેન્ટ સાઇન કરે, ત્યારે જઈને આ બિલ પાસ થાય. નહીતર પાસ થાય નહીં. એટલે અમુક વખતે એ કેવું છે, બહુ કઠોર છે અને અમુક વખતે બહુ ઈઝી છે. જેમ કે એવી કોઈ સાદી મેટર હોય, જેમ કે હમણાં 106 બંધારણીય સુધારો આવ્યો, 106th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ. એમાં એવું કીધું છે કે 33% મહિલાઓનું આરક્ષણ, 33% મહિલાઓનું આરક્ષણ. તો આ ઇઝીલી પાસ થઈ ગયો, કેમ કે એમાં મહિલાઓની સારી વાત કરી છે, તો કોઈ આને રોકે, તો આ ઇઝીલી પાસ થઈ ગયો. તો અમુક જગ્યાએ આપણું સંવિધાન બહુ કઠોર છે અને અમુક જગ્યાએ આપણું સંવિધાન બહુ ઈઝી છે. ખબર પડી? ઓકે, ચલો આગળ જઈએ. આપણા ત્યાં ફેડરલ સિસ્ટમ છે. કેવી સિસ્ટમ છે આપણા ત્યાં? ફેડરલ સિસ્ટમ. ફેડરલ સિસ્ટમને કહેવાય સમવાય તંત્ર. હું તને સાદી ભાષામાં સમજાવું. આપણા ત્યાં બે પ્રકારની સરકાર છે. કઈ કઈ? યુનિયન, એટલે કે જે આખા દેશ માટે કાયદો બનાવે, અને સ્ટેટ, જે ખાલી પર્ટિક્યુલર સ્ટેટ માટે કાયદો બનાવે. માની લો કે આ યુનિયન જે છે એની માટે જે કાયદો બનાવે છે, એ લોકો ક્યાં બેસે છે? પાર્લામેન્ટમાં. પાર્લામેન્ટમાં બે ઘર છે, એક લોકસભા અને બીજું રાજ્યસભા. બરાબર? આવા બે પ્રકારના ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. આ પાર્લામેન્ટને શું કહેવાય? આ પાર્લામેન્ટને કહેવાય આપણી સંસદ. તો સંસદમાં બેસીને જે લોકો આપણી માટે કાયદો બનાવે, એ લોકોને કહેવાય સંસદ સભ્યો. અને એ જે કાયદો બનાવે એ કોના માટે બનાવે? આખા દેશ માટે બનાવે. એટલા માટે એને કહેવાય યુનિયન ગવર્મેન્ટ કાં તો સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને અમુક ટોપિક એવા છે, અમુક સબ્જેક્ટ એવા છે જે સ્ટેટની લેજિસ્લેટિવ ને સોંપેલા છે કે તમારે આ પોતાના રાજ્ય, પોતાના સ્ટેટ માટે જ કાયદો બનાવવાનો. મતલબ કે ગુજરાતનો કાયદો મહારાષ્ટ્રમાં લાગુ પડે નહીં. જેમ કે ગુજરાતની અંદર એવું છે કે ભાઈ લીકર બેન એટલે કે દારૂબંધી. બરાબર છે ભાઈ? તો આ દારૂબંધી ગુજરાતમાં લાગુ પડે છે પણ મહારાષ્ટ્રમાં લાગુ પડતી નથી. કેમ કે એ કયા રાજ્યએ કાયદો બનાવ્યો? રાજ્ય સરકારે કાયદો બનાવ્યો. ગુજરાત રાજ્યની સરકારે કાયદો બનાવ્યો. તો આપણે છે ને અમુક ટોપિક સેન્ટ્રલ ગવર્મેન્ટને આપી દીધા, અમુક ટોપિક સ્ટેટ ગવર્મેન્ટને આપી દીધા. ભાઈ આટલા ટોપિક પર તમે લો બનાવજો, આટલા ટોપિક પર તમે લો બનાવજો. તો યુનિયન જોડે અત્યારે કેટલા સબ્જેક્ટ છે? 100. અને આની સ્ટેટ જોડે અત્યારે કેટલા સબ્જેક્ટ છે? 57 સબ્જેક્ટ છે. 57 ટોપિક પર સ્ટેટ ગવર્મેન્ટ લો બનાવી શકે અને 100 ટોપિક પર યુનિયન ગવર્મેન્ટ લો બનાવી શકે. અને એ બધાએ માનવું પડે. આને કહેવાય ફેડરલ સિસ્ટમ, સમવાય તંત્ર. આપણા ત્યાં પાવર્સ વહેંચેલા છે. પડી ગઈ સમજણ? ઓકે, આગળ જઈએ. ચલો આગળ જઈએ. 6th, આપણા ત્યાં કેવું ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે? પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. આપણા ત્યાં કેવું ગવર્મેન્ટ છે? પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, એટલે કે સંસદીય પ્રણાલી. આ સંસદીય પ્રણાલીનો મતલબ શું? હું તને ધ્યાનથી સમજાવું, શાંતિથી સાંભળજે. આપણા ત્યાં એક ગવર્મેન્ટ છે જેનું નામ શું છે? યુનિયન ગવર્મેન્ટ. યુનિયન ગવર્મેન્ટ ક્યાં બેસે? મેં હમણાં જ સમજાયું, પાર્લામેન્ટની અંદર. આ પાર્લામેન્ટના બે ગ્રહ, એક લોકસભા અને એક રાજ્યસભા. તો આ જે લોકસભા છે, આ લોકસભાનું ઇલેક્શન ડાયરેક્ટ ઇલેક્શન કહેવાય. આ ડાયરેક્ટ લોકો, ડાયરેક્ટ પીપલ આના મેમ્બર્સને ઇલેક્ટ કરે. આ હમણાં જ ઇલેક્શન ગયું 2024નું, તેમાં ભાજપ પાર્ટી જીતી, ભારતીય જનતા પાર્ટી જીતી. તો એ જે ઇલેક્શન હતું એ શેનું ઇલેક્શન હતું? લોકસભાનું. રાજ્યસભાનું જે ઇલેક્શન હોય એમાં ડાયરેક્ટ લોકો વોટ કરે નહીં. હવે આપણે થોડું આને ડિટેલમાં સમજીએ. લોકસભા છે, લોકસભા. આ લોકસભાની અંદર ટોટલ સીટો કેટલી? 545, 545. તો અકોર્ડિંગ ટુ ધ પોપ્યુલેશન, હવે તને સમજાયું ને ઓલું કેમ હતું? જ્યારે 1946માં મેં ગઈકાલનો લેક્ચર લીધો તો એમાં કીધું હતું કે દર 10 લાખ લોકોએ એકનું રિપ્રેઝન્ટેશન હશે. એમ અત્યાર સુધી એ જ ચાલતું આવ્યું છે કે પોપ્યુલેશનના આધારે દરેક સ્ટેટ્સને અમુક સીટ મળેલી હોય. જેમ કે ગુજરાતની અંદર લોકસભાની કેટલી સીટ્સ છે? 26. 26 સીટો. એ 26માંથી 25 સીટ કોને મળી? ભાજપને. અને એક સીટ કોને મળી? કોંગ્રેસને. હવે આપણે જોઈએ કે યુએસએ અને ઇન્ડિયાના સંવિધાનમાં શું ફરક છે. બહુ ધ્યાનથી સાંભળજો. માની લો કે યુએસએ નું એક સ્ટેટ છે ટેક્સાસ. આપણે એવું એક્ઝામ્પલ માટે લઈ લીધું. એમાં છે 39 સીટ્સ.
અહીંયા આપણે એક સ્ટેટ લઈ લીધું ગુજરાત. ગુજરાતની અંદર લોકસભાની સીટ કેટલી? 26. ઓકે. તો અહીંયા 39 માંથી માની લો કે 25 સીટ કોઈ એક પાર્ટી જીતી જાય, તો બધી 39 સીટ એ જ પાર્ટીને જાય. આપણે અહીંયા એવું નથી. આપણે ત્યાં શું છે, 26 સીટ્સ આપણે ગુજરાતને મળેલી છે લોકસભામાં. એમાંથી 25 સીટ જો એક પાર્ટી જીતી તો એને 25 જ સીટ જાય. બાકીની બચેલી જે એક સીટ હોય એ જે પાર્ટી જીતે એને ફાળવવામાં આવે. એટલે આપણા ત્યાં આવો ડિફરન્સ છે. યુએસએ ની અંદર જે સિસ્ટમ છે એને કહેવાય પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. આપણા ત્યાં જે સિસ્ટમ છે એને કહેવાય પાર્લિયામેન્ટરી સિસ્ટમ. પાર્લામેન્ટરી સિસ્ટમની અંદર આપણે સ્ટ્રિક્ટ ડેમોક્રેસીનું પાલન કરીએ છીએ કે જેમાં ભલે એક સીટ ઓપોઝિશનને મળે તો એ એક સીટ ઓપોઝિશનને આપી દેવાની, આપણે રાખવાની નહીં. જ્યારે યુએસએમાં એવું નથી. યુએસએમાં જો મેજોરિટી કોઈ એક પાર્ટી એક સ્ટેટમાંથી જીતી જાય તો બધી સીટ એને ફાળવી દેવામાં આવે. એ સ્ટેટની બધી સીટ એને ફાળવી દેવામાં આવે. એવું આપણા ત્યાં છે. આને કહેવાય સંસદીય પ્રણાલી, પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્નમેન્ટ. પડી ગઈ સમજણ? કોઈ ડાઉટ નથી? ઓકે, આગળ જો. ચલો આગળ જઈએ. આપણા ત્યાં શું છે? આપણા ત્યાં પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી, પાર્લામેન્ટ અને જ્યુડિશિયરી, આ બંને વચ્ચેનું મિક્સ સિસ્ટમ છે. આ બંને વચ્ચેનું મિક્સચર સમજાવો. આપણે ત્યાં કાયદો કોણ બનાવે? પાર્લામેન્ટ. બરાબર. તો પાર્લામેન્ટને એક આદેશ છે. મેં ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે આપણા ત્યાં સુપ્રીમ શું છે? કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનનું મેઇન ફંક્શન કાલે મેં લખાયું હતું, ટુ લિમિટ ધ પાવર ઓફ ધ ગવર્નમેન્ટ. તો પાર્લામેન્ટની અંદર જે ગવર્નમેન્ટ બેઠી છે એ ગવર્નમેન્ટ કોના આધારે લો બનાવે? કોન્સ્ટિટ્યુશનના આધારે લો બનાવે. પણ માની લો કે પાર્લામેન્ટે કોઈ ખોટો લો બનાવ્યો તો એને ચેક કરવા માટે કોણ બેઠું છે? જ્યુડિશિયરી. એટલે આપણા ત્યાં લો બનાવવા માટે એક 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 તંત્ર છે જેને કહેવાય પાર્લામેન્ટ. પણ માની લો કે એ પાર્લામેન્ટથી કોઈ ભૂલચૂક થાય, કે માની લો એ પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુશનના વિરુદ્ધ જઈને કોઈ કાયદો બનાવે તો એને સ્ટ્રક ડાઉન કરવાની જવાબદારી કોની છે? છે. એટલે આપણા ત્યાં મિક્સચર સિસ્ટમ છે. આપણા ત્યાં પાર્લામેન્ટ બી સુપ્રીમ નથી, આપણા ત્યાં જ્યુડિશિયરી બી સુપ્રીમ નથી. જ્યુડિશિયરી કાયદો ના બનાવી શકે પણ એ ચેક કરી શકે. જ્યારે આ લોકો ચેક ના કરી શકે પણ કાયદો બનાવી શકે. એમાં ઘણી વખત એવું થયું છે કે પાર્લામેન્ટે લોકોની વિરુદ્ધ કાયદા બનાવ્યા છે અને જ્યુડિશિયરીએ એમાં અમુક સરકારોનો સાથ બી આપ્યો છે, જેમ કે કોંગ્રેસ ગવર્નમેન્ટ. એ જ્યારે આપણે ડિટેલમાં ભણીશું આગળ તો આપણે જોતા જઈશું કે કઈ કઈ રીતે કોંગ્રેસ ગવર્નમેન્ટે કોન્સ્ટિટ્યુશન જે છે એની પથારી ફેરવી નાખી, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આગળની લાક્ષણિકતા ભણીએ. આગળની લાક્ષણિકતા શું કહે છે કે આપણા ત્યાં આપણા કોન્સ્ટિટ્યુશનમાં શું આપેલું છે? આપણા કોન્સ્ટિટ્યુશને એના જે સિટીઝન્સ છે એમને શું આપેલા છે? મૂળભૂત અધિકારો. આ મૂળભૂત અધિકારો એટલે શું? મૂળભૂત અધિકારો એટલે એવા અધિકારો જેના સિવાય માણસ જિંદા રહી શકે નહીં. જેમ કે બોલવાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, જેમ કે સમાનતાનો અધિકાર, જેમ કે અછૂતથી બચવાનો અધિકાર, જેમ કે માની લો કે કોઈ પોલીસ વાળો તમને પકડવા આવ્યો હોય તો એ વખતે તમારા શું અધિકાર હોય, તમને સજા થઈ હોય તો એ વખતે તમારા શું અધિકાર હોય, તમારું શોષણ થતું હોય તો એ વખતે તમારા શું અધિકાર હોય. એ બધા અધિકાર આ પાર્ટમાં લખેલા છે. કયા? ફંડામેન્ટલ રાઇટ્સ. આ કોન્સ્ટિટ્યુશનની અંદર લખેલું. કયા ચેપ્ટરમાં? પાર્ટ 3. કયા ચેપ્ટરમાં? પાર્ટ 3, ચેપ્ટર નંબર 3. પાર્ટ 3 માં ફંડામેન્ટલ રાઇટ્સ નો મેન્શન છે. ઓકે. હવે મેં તમને હમણાં જેમ સમજાવ્યું એમ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીનો મતલબ શું? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? કે જ્યારે બી કોઈ ગવર્મેન્ટે કોઈ લો બનાવવો હોય તો આ DPSP ને ફોલો કરવું પડે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીને ફોલો કરવું પડે. આ ક્યાં લખેલું છે? પાર્ટ 4 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ચેપ્ટર નંબર 4 માં બધા DPSP મેન્શન છે. આ પ્રોસિજર ફોલો ના થાય તો એ લો ને જ્યુડિશિયરી અટકાઈ શકે. પડી ગઈ સમજણ? ઓકે. પછી આપણા કોન્સ્ટિટ્યુશનમાં બીજી કઈ વસ્તુ લખેલી છે? આપણા કોન્સ્ટિટ્યુશનમાં બીજી વસ્તુ લખેલી છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે શું? મૂળભૂત ફરજો કે જે દરેક સિટીઝન્સે ફોલો કરવી પડે. મારી વાત ધ્યાનથી સાંભળજો.
આ વખતના યુપીએસસી ના જીઓ સાયન્ટિસ્ટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો ગયા વર્ષના 2024 ના, અને યુપીએસસી માં બી લગભગ 18 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આ ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ ફંડામેન્ટલ ડ્યુટીઝ એનફોર્સિએબલ નથી. એનફોર્સિએબલ નથી. એનફોર્સિએબલ નથીનો મતલબ શું છે કે તમે આની વિરુદ્ધ માની લો કે કોઈ વ્યક્તિ પોતાની મૂળભૂત ફરજ ચૂકી જાય, માની લો કે કોઈ વ્યક્તિ મૂળભૂત ફરજ ચૂકી જાય તો તમે એની વિરુદ્ધ કોર્ટમાં જઈને કેસ ના કરી શકો. તમે એની વિરુદ્ધ કોર્ટમાં જઈને કેસ ના કરી શકો. હવે માની લો, આનો એક એક્ઝામ્પલ આપો. માની લો કે તમે કોઈ જગ્યાએ ફરવા ગયા, કોઈ હિસ્ટોરિકલ પ્લેસ ઉપર તમે ફરવા ગયા અને કોઈ નથી જોતું, અને તમે ત્યાં શું કર્યું, તમે ત્યાં પ્લાસ્ટિક ફેંકી દીધું, તો કોઈ વ્યક્તિ તમારી ઉપર કેસ કરી શકે નહીં, કેમ કે આ ડ્યુટી છે. ડ્યુટીમાં લખેલું છે કે તમારે તમારી હિસ્ટોરિકલ પ્લેસીસ છે એને સાચવવાની, એવું લખેલું. પણ માનો કે તમારે નથી સાચવવું તો કોઈ તમારી ઉપર કેસ કરી શકે નહીં. પણ સરકાર ગાંડી તો નથી. આપણા દેશમાં તંત્ર એટલું ગાંડું તો નથી કે માની લો કે કોઈ આવી રીતે પ્લાસ્ટિક નાખે કે ગંદકી ફેલાવે ને એની ઉપર કેસ ના થાય, એવું તો છે નહીં. એટલા માટે એમણે અલગથી આની માટે શું બનાવેલા છે ભાઈ, કાયદા જ બનાવી દીધા છે ડાયરેક્ટ. પણ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં જે વસ્તુ લખેલી છે એના આધારે તમે કોઈ પણ દિવસ કોર્ટમાં જઈને કેસ કરી શકો નહીં. આ ધ્યાન રાખવાનું. હા, કોઈ કાયદો ભંગ થતો હોય તો તમે કેસ કરી શકો. જો તમને નુકસાન ના થતું હોય ને ફંડામેન્ટલ ડ્યુટીઝ કોઈ વ્યક્તિ ના માનતો હોય તો તમે એની વિરુદ્ધ કેસ કરી શકો નહીં. માની લો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. એક માણસ વ્હીલચેર પર બેઠો છે. હવે આપણા ફંડામેન્ટલ ડ્યુટીઝમાં એવું લખેલું છે કે જ્યારે બી રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થેમ જન ગણ મન વાગે તો દરેક વ્યક્તિએ ઊભું થવાનું. આ આપણી ફંડામેન્ટલ ડ્યુટી છે કે આપણે એને રિસ્પેક્ટ આપવાની. પણ કોઈ વ્યક્તિ વ્હીલચેર પર બેઠો છે, બિચારો નથી ઊભો થઈ શકતો. એ કેસમાં તમે એની પર કેસ ના કરી શકો કે આ વ્યક્તિ તો રિસ્પેક્ટ નથી આપતો. એની પર્સનલ સિચ્યુએશનના કારણે એ વ્યક્તિ બિચારો ફંડામેન્ટલ ડ્યુટી છે, એની ફરજ છે, પણ એ બિચારો નથી ઊભો થઈ શકતો. ઇન ધેટ કેસ તમે એની ઉપર કેસ કરી શકો નહીં. હા, પણ કોઈ વ્યક્તિ જાણી જોઈને એવું કરતો હોય કે આપણા નેશનલ એન્થેમની ડિસરિસ્પેક્ટ કરતો હોય કે જા હું તો નહીં ઊભો થઉં ને, હું તો જનગણ મન નહીં ગઉં ને, આમ જાય ગમે તેમ બોલતો હોય, તો પછી એની વિરુદ્ધ શું છે કાયદા, એની વિરુદ્ધ શું છે લોઝ. એ લોઝ ની અંદર લખેલું છે કે જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાશે, પ્રૂફ મળશે, એટલે સીધી એને સજા થશે. પડી ગઈ તમને? 100% ખબર પડી. આ એન્ફોર્સિએબલ નથી, આ કોર્ટની અંદર એડમિસિબલ નથી. ઓકે, ચલો આગળ જઈએ. ચલો આગળ જઈએ. આપણા ત્યાં આપણા સંવિધાનમાં બીજું શું લખેલું છે ભાઈ? આપણા ત્યાં યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ નો મતલબ છે વોટ કરવાનો અધિકાર. પણ વોટ કરવાનો અધિકાર ફંડામેન્ટલ રાઈટ નથી. હવે હું તમને સમજાવું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઈટ અને તું પેલું કહેતી હતી ને ઓલા દિવસે લીગલ કરતી હતી ને, એની વચ્ચે શું ડિફરન્સ હોય હું તમને સમજાવું. there are two type of rights. એક હોય ફંડામેન્ટલ રાઇટ્સ અને એક હોય લીગલ રાઇટ્સ. આ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, આ ફંડામેન્ટલ રાઇટ્સ કોન્સ્ટિટ્યુશન તમને શું કરે છે? ગેરંટી આપે છે કે તમારે એ ફંડામેન્ટલ રાઇટ્સ નો ઉપયોગ કરવાનો જ તમે કરી શકો. માની લો કે કોઈ તમારા ફંડામેન્ટલ રાઇટ્સ ને હર્ટ કરે તો તમે ડાયરેક્ટ ક્યાં જઈ શકો? તમે ડાયરેક્ટ જઈ શકો સુપ્રીમ કોર્ટ. અને સુપ્રીમ કોર્ટે તમારી વાત સાંભળવી જ પડે, કમ્પલસરી સાંભળવી જ પડે. એ ના પાડી શકે નહીં. એને કહેવાય ફંડામેન્ટલ રાઇટ. જેનાથી તમારું જીવન ચાલતું હોય એને કહેવાય ફંડામેન્ટલ રાઇટ. હવે હું તમને બીજી એક વસ્તુ કહું કે લીગલ રાઇટ એટલે શું? કે લીગલ રાઇટ એટલે એની અંદર અમુક પ્રકારની કન્ડિશન્સ હોય, જેમ કે વોટિંગના અધિકારની એજ કેટલી છે? 18 યર્સ. 18 યર્સ થઈ ગયા પછી માનો કે આજ તમારી બર્થડે હોય અને તમારા 18 વર્ષ આજે પૂરા થયા અને કાલે ઇલેક્શન હોય, તમે જઈને વોટ કરી શકો? ના કરી શકો. કેમ? કેમ કે તમારી જોડે શું નથી બન્યું? તમારી જોડે ઇલેક્શન કાર્ડ નથી બન્યું. તમને પડી વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ લીગલ રાઇટ્સ? ફંડામેન્ટલ રાઇટ્સમાં તમને ગેરંટી છે કે તમે એનો ઉપયોગ કરી શકો. તમે ગમે ત્યારે બી એનો ભંગ થાય તો તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકો. પોલીસ વાળા તમારી એફઆઈઆર ના લેતા હોય તો તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકો. લીગલ રાઇટ્સમાં એવું ના હોય. લીગલ રાઇટ્સમાં બધી કન્ડિશન્સ ચેક કરવી પડે. લીગલ રાઇટ્સ ની અંદર શું છે કે 18 વર્ષની એજ થાય પછી તમારું ઇલેક્શન કાર્ડ બને, અને એ ઇલેક્શન કાર્ડ તમારી જોડે બને એ પછી તમે વોટ આપી
શકો. માનો કે તમારે કોઈ જગ્યાએ તમારી સિટીઝનશીપનો પુરાવો આપવો હોય તો તમારે આધાર કાર્ડ જોઈએ, આધાર કાર્ડ બનાવડાવવું પડે. ઇટ ઇઝ સો સિમ્પલ એઝ ધેટ. એને કહેવાય લીગલ રાઇટ. એ લીગલ રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટ નથી. તો આપણા ત્યાં બે પ્રકારના રાઇટ છે, ફંડામેન્ટલ રાઇટ અને લીગલ રાઇટ. તો આજે યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ છે. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝનો મતલબ છે વોટ કરવાનો અધિકાર. એ આપણો કયા પ્રકારનો અધિકાર છે? એ આપણો લીગલ પ્રકારનો અધિકાર છે, ફંડામેન્ટલ રાઇટ નથી. માની લો કે કોઈ વ્યક્તિ અભણ છે તો એને વોટ કરવાનો અધિકાર છે, હા છે. પણ ક્યારે? જ્યારે 18 વર્ષનો થઈ ગયો હોય અને એની જોડે ઇલેક્શન કાર્ડ હોય ત્યારે. માનો કે કોઈ 30 વર્ષનો વ્યક્તિ એવું કે હું તો 18 વર્ષથી ઉપરનો છું, લાવો મને વોટ કરવા દો, પણ એની જોડે ઇલેક્શન કાર્ડ નથી, તો એ વોટ કરી શકે નહીં. એવા કેસમાં કોર્ટ બી એની વાત ના સાંભળે. કોર્ટ શું કે તારું ઇલેક્શન કાર્ડ ક્યાં? તો તમે વોટ કરી શકો. એ તમારો કેવો રાઈટ છે? લીગલ રાઈટ છે, પણ એની અંદર તમારે બધી કન્ડિશન્સ ફોલો કરવી પડે. પડી ગઈ સમજણ? 100% કહું. આ બધું ક્યાં લખેલું છે? આ બધું આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું. પડી સમજણ? ઓકે, આગળ જઈએ. ઓકે, આગળ જઈએ. ચલો, હવે આપણા ત્યાં બીજી વસ્તુ શું છે ભાઈ? આપણા ત્યાં સિંગલ સિટીઝનશીપ. સિંગલ સિટીઝનશીપનો મતલબ શું છે? આપણને કોઈ બી ફોર્મમાં નેશનાલિટી પૂછે તો આપણે શું લખીએ? ઇન્ડિયન. આપણે એવું લખીએ ગુજરાતી ઇન્ડિયન, એવું લખીએ? આપણે એવું લખીએ મરાઠી ઇન્ડિયન, આપણે તમિલ ઇન્ડિયન, એવું લખીએ? આપણા ત્યાં સિટીઝનશીપ એક જ છે. આપણે બધા કોણ છે? સૌથી પહેલા ભારતીય. પડી સમજણ? ઓકે. માની લો કે યુએસએ હોય તો યુએસએ માં ડ્યુઅલ સિટીઝનશીપ છે. યુએસએ માં ડ્યુઅલ સિટીઝનશીપ છે. પહેલા તમે જે સ્ટેટમાં રહેતા હોય એ, અને પછી તમે જે દેશમાં રહેતા હોય, એટલે પહેલા તમે ટેક્સાસના સિટીઝન કહેવાય, પછી તમે યુએસના સિટીઝન કહેવાય. એમાં તમને નેશનાલિટીમાં બે વસ્તુ પૂછી હોય, તમારું સ્ટેટ મેન્શન કરો, તમારું કન્ટ્રી મેન્શન કરો. પણ આપણા ત્યાં એવું નથી. આપણા ત્યાં શું પૂછે છે નેશનાલિટીમાં? ઇન્ડિયન. એક જ વસ્તુ. આપણા ત્યાં કેવી સિટીઝનશીપ છે? સિંગલ સિટીઝનશીપ. ઓકે, આગળ જઈએ. એક બહુ મસ્ત ટોપિક પર ડિસ્કશન કરીએ. અને એ છે યુનિટરી ટિલ્ટ. આપણા ત્યાં યુનિટરી ટિલ્ટ છે. યુનિટરી ટિલ્ટનો મતલબ શું? હમણાં મેં તમને કીધું કે આપણા ત્યાં ફેડરલ સિસ્ટમ છે. ફેડરલ સિસ્ટમ એટલે યુનિયન ગવર્મેન્ટ બી લો બનાવી શકે અને સ્ટેટ ગવર્મેન્ટ બી લો બનાવી શકે. આની સિવાય ઘણા બધા ટોપિક્સ એવા છે કે જે રહી જાય છે, જે યુનિયનમાં બી નથી અને જે સ્ટેટમાં બી નથી. તો એની માટે એક અલગ લિસ્ટ બનાવી, જેનું નામ છે કોનકરન્ટ લિસ્ટ. કેવી લિસ્ટ? કોનકરન્ટ લિસ્ટ. યુનિયન લિસ્ટમાં 100 ટોપિક છે, સ્ટેટ લિસ્ટમાં 57 ટોપિક છે, કોનકરન્ટ લિસ્ટમાં 52 ટોપિક છે. આ 52 ટોપિક, આ કોનકરન્ટ લિસ્ટમાં જેટલા બી ટોપિક્સ હોય એની ઉપર કાં તો યુનિયન ગવર્મેન્ટ લો બનાવી શકે અને કાં તો સ્ટેટ ગવર્મેન્ટ લો બનાવી શકે. ગમે તે લો બનાવી શકે, એમની ઈચ્છા પડે એ લો બનાવી શકે. પડી સમજણ? 100% ખબર પડી? ઓકે. જેમ કે એક એક્ઝામ્પલ આપું, એજ્યુકેશન. એજ્યુકેશન. કાં તો એક બીજું એક્ઝામ્પલ લઈએ, ફોરેસ્ટ. તો યુનિયન ગવર્મેન્ટ બી ફોરેસ્ટ ઉપર લો બનાવી શકે અને સ્ટેટ ગવર્મેન્ટ બી ફોરેસ્ટ ઉપર લો બનાવી શકે. માની લો કે યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે કોઈ જાતનો ઝઘડો થઈ જાય તો આપણા ત્યાં હંમેશા જીતે કોણ? યુનિયન. એટલા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ વધારે પાવરફુલ. આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હશે એ થોડીક વધારે પાવરફુલ હશે કોના કરતા? સ્ટેટ ગવર્મેન્ટ કરતા. કેમ? કેમ કે જ્યારે બી કાયદો બનાવવાની વાત આવે ને આ બે વચ્ચે ઝઘડો થઈ જાય તો હંમેશા જીતે કોણ? યુનિયન ગવર્મેન્ટ જ જીતે. પડી સમજણ? 100% ખબર પડી? આગળ જવું. ઓકે, આગળ જઈએ. આપણા ત્યાં ઇમરજન્સી પ્રોવિઝન્સ છે. આપણા ત્યાં આપણા સંવિધાનમાં લખેલું છે કે આપણા ત્યાં કોઈ વસ્તુની ઇમરજન્સી મૂકવી હોય તો મૂકી શકાય. કયા કયા આર્ટિકલમાં લખેલું છે? આર્ટિકલ 352, આર્ટિકલ 356 અને આર્ટિકલ 360. આર્ટિકલ 352 ની અંદર શું લખેલું છે? નેશનલ ઇમરજન્સી. નેશનલ ઇમરજન્સી. આ નેશનલ ઇમરજન્સીનો મતલબ શું છે? કે માનો કે સરકારને એવું લાગે કે દેશ આપણા આપણા આધારે નથી ચાલી રહ્યો, કે કંઈક પ્રોબ્લેમ થઈ રહી છે, કે માનો કે કોઈ
એક્સટર્નલ સિચ્યુએશનના કારણે કે કોઈ ઇન્ટરનલ સિચ્યુએશનના કારણે કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો એ નેશનલ ઇમરજન્સી જાહેર કરી શકે. નેશનલ ઇમરજન્સી સૌથી મોટી 1975 થી 77માં લગાવી હતી ઇન્દિરા ગાંધીએ પોતાના પર્સનલ ફાયદા માટે, દેશ માટે નહીં, પોતાના પર્સનલ ફાયદા માટે એને નેશનલ ઇમરજન્સી લગાવી હતી. એ જ્યારે આવશે ત્યારે હું લેક્ચરમાં તમને સમજાવીશ. સેકન્ડ જે ઇમરજન્સી આપી છે એ ઇમરજન્સી આપી છે પ્રેસિડેન્ટ્સ રૂલ, રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રપતિ શાસનનો મતલબ છે કે કોઈ સ્ટેટ જો સારી રીતે ના કામ કરતું હોય કે એના ત્યાં સિચ્યુએશન ખરાબ થઈ ગઈ હોય તો ડાયરેક્ટ એ સ્ટેટનો બધો લો મેકિંગ પાવર, બધો કાયદા બનાવવાનો અધિકાર કોના હાથમાં જતો રહે? પ્રેસિડેન્ટના હાથમાં જતો રહે. અત્યારે કોઈ સ્ટેટ છે? હા છે, મણિપુરની અંદર અત્યારે પ્રેસિડેન્ટ રૂલ ચાલુ છે. 2014 થી માંડીને 2024 સુધી 10 વર્ષ મોદી સરકારને થયા, એક જ પ્રેસિડેન્ટ રૂલ લાગ્યો મણિપુરમાં. જ્યારે ઇન્દિરા ગાંધીના 5 વર્ષના ટર્મમાં 17 વખત પ્રેસિડેન્ટ રૂલ લાગેલો. કેટલી વખત? 17 વખત. જે રાજ્યમાં કોંગ્રેસ સિવાયની સરકાર આવે ને એ રાજ્યમાં પેલી પ્રેસિડેન્ટ રૂલ ઠોકી દે. એટલી ખરાબ હાલત હતી સંવિધાન કોંગ્રેસ વખત. બરાબર છે ભાઈ? અને ત્રીજી છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. ફાઇનાન્શિયલ ઇમરજન્સી, માનો કે આપણા ત્યાં આપણો ખજાનો, ભારતનો જે ખજાનો હોય એ ખજાનો ખાલી થઈ ગયો હોય કે ખાલી થવાનો હોય, એવા કેસમાં ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગે. પણ ઉપરવાળા ભગવાન માતાની દયાથી એક પણ વખત આપણા દેશમાં આજ સુધી, બરાબર, 1947માં આપણે આઝાદ થયા ત્યાંથી માંડીને 78 યર્સ થયા, હજુ સુધી આપણા ત્યાં કોઈ પણ જાતની ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગી નથી. પડી ગઈ સમજ? નેશનલ ઇમરજન્સી લાગી ઘણી વખત, પ્રેસિડેન્ટ રૂલ લાગ્યું ઘણી વખત, પણ આર્ટિકલ 360માં જે કીધું છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી, એ એક પણ વખત લાગી. તો આ ઇમરજન્સી પ્રોવિઝન્સ ક્યાં લખેલા? આ બધું લખેલું છે આપણા સંવિધાનમાં. ઓકે, કે ભાઈ કોઈ પ્રોબ્લેમ થાય તો આ રીતે ટેકલ કરવાનું. આર્ટિકલ 352 નો યુઝ કરવાનો, આર્ટિકલ 356 નો યુઝ કરવાનો, આર્ટિકલ 360 નો યુઝ કરવાનો. એ બધું ક્યાં લખેલું? આપણા સંવિધાનમાં લખેલું. ઓકે, નેક્સ્ટ. આપણા ત્યાં કેવી સિસ્ટમ છે? પંચાયતી રાજ સિસ્ટમ છે. અને બીજી કઈ સિસ્ટમ છે? મ્યુનિસિપાલિટી સિસ્ટમ છે. કોઈ રૂરલ એરિયા હોય તો એમાં શું લાગે? પંચાયત. અને કોઈ અર્બન એરિયા હોય તો એની અંદર શું લાગે? મ્યુનિસિપાલિટી. પડી ગઈ સમજણ? આટલી ખબર પડી? હવે આમાં બી 3 ટીયર સિસ્ટમ છે. કેવી? 3 ટીયર સિસ્ટમ. 3 ટીયર સિસ્ટમ એટલે શું? એક ગામડાના લેવલ પર, બહુ બધા ગામડા ભેગા થાય તો શું બને? એક તાલુકાના લેવલ પર. અને બહુ બધા તાલુકા ભેગા થાય તો શું બને? એક જિલ્લા લેવલ પર. તો આને કહેવાય 3 ટીયર સિસ્ટમ. ગામડાનો જે હેડ હોય એને શું કે? 2 પ્રકારના હેડ હોય ગામડામાં. 2 પ્રકારના હેડ હોય. એક પોલિટિકલ, બરાબર, એને કહેવાય સરપંચ. શું કહેવાય? સરપંચ. અને એક એક્ઝિક્યુટિવ એટલે કે કાયદાનું અમલ કરે, એને શું કહેવાય? તલાટી. શું કહેવાય? તલાટી. તાલુકામાં બી એવું હોય, બરાબર. તાલુકામાં જે હોય એને શું કહેવાય? પ્રમુખ. શું કહેવાય? પ્રમુખ. તાલુકા પંચાયતના પ્રમુખ એવું કહેવાય. અને આમ જે કાયદાનું અમલીકરણ કોણ કરે? મામલતદાર. જ્યારે જિલ્લામાં કાં તો મેયર હોય કાં તો ચેરમેન હોય, બરાબર, એવું હોય. અને આમ જ્યારે કાયદાનું જે અમલીકરણ કરે એ કોણ કરે? આઈએએસ, આઈપીએસ, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, એ બધા આખા જિલ્લાની અંદર અમલીકરણ કરે. તો આપણા ત્યાં કેવી સિસ્ટમ છે? આપણા ત્યાં 3 ટાયર સિસ્ટમ છે. આ બધું ક્યાં લખેલું છે? આપણા સંવિધાનમાં લખેલું. હવે ઓરિજિનલ સંવિધાનમાં ખાલી આટલું જ લખેલું છે, પંચાયતી રાજ સિસ્ટમ હોવી જોઈએ. ઓરિજિનલ સંવિધાનમાં ખાલી આટલું જ લખેલું છે કે પંચાયતી રાજ સિસ્ટમ હોવી જોઈએ. કેટલા ટિયર ને એ બધું પછી ડિસાઈડ થયું, એટલે એની ઉપર અત્યારે આપણે નહીં જઈએ. અત્યારે આપણે ખાલી સેલિયન્ટ ફીચર્સ ભણીએ એટલે એટલું જ કરવાનું. હમણાં બહુ ડિટેલમાં ડિસ્કસ નહીં, આ બધા પર એક એક લેક્ચર થશે. આગળ જોઈશું. બરાબર છે ભાઈ? ઓકે, ચલો. નેક્સ્ટ જે છે એ છે લાસ્ટ ટોપિક આપણો આજનો, કે સેલિયન્ટ ફીચર્સમાં બીજું શું લખેલું છે કે આપણા ત્યાં ઇન્ડિપેન્ડન્ટ બોડીઝ છે. આપણા ત્યાં ઇન્ડિપેન્ડન્ટ બોડીઝ. ઇન્ડિપેન્ડન્ટ બોડીઝનો મતલબ શું છે? ઇન્ડિપેન્ડન્ટ બોડીઝનો મતલબ એ છે કે કોઈ પણ સ્ટેટ કે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના દખલ અંદાજી વગર એ લોકો કામ કરી શકે. જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા
પડી સમજણ? એ છે ને કોઈ પણ ના દખલ અંદાજી વગર કામ કરે, જેમ કે સેબી, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ કોઈ પણ ની દખલ અંદાજી વગર કામ કરે. ગવર્મેન્ટ આમાં ઇન્ટરફિયર કરી શકે નહીં, એટલા માટે આ કેવી બોડી છે? ઇન્ડિપેન્ડન્ટ બોડી છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત, આજનો લેક્ચર અહીંયા એન્ડ કરવાનો છે, એટલે આજે છે ને હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે ઇલેક્શન કમિશનમાં એક ચીફ ઇલેક્શન કમિશનર આવ્યા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૌથી મોટા હેડ, એને કહેવાય ચીફ ઇલેક્શન કમિશનર. શું કહેવાય? ચીફ ઇલેક્શન કમિશનર, મુખ્ય ઇલેક્શન અધિકારી એવું કહેવાય, ચીફ ઇલેક્શન કમિશનર. એનું નામ છે TN શેષાન. શું નામ છે? TN શેષાન. આને ફાધર ઓફ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ કહેવાય. કેમ ખબર? કેમ કે આ એટલા દમદાર વ્યક્તિ હતા TN શેષાન, કે આ TN શેષાન થી બધા પોલિટિશિયન્સ ગભરાતા. કોઈ પોલિટિશિયન નહોતો ગાંઠતો. એ વખતે જ્યારે TN શેષન ચીફ ઇલેક્શન કમિશનર હતા, એ વખતે એક બહુ પ્રસિદ્ધ સ્લોગન, બહુ ફેમસ થઈ ગયું હતું કે ઇફ જો કોઈ પોલિટિશિયન ગભરાય છે, ઇફ અ પોલિટિશિયન ઇઝ અફ્રેડ, દેન આઈધર એની સામે કોણ ઉભું છે? ગોડ, અથવા કોણ ઉભું છે? TN શેષન. IAS અધિકારી હતા TN શેષન, બહુ પાવરફુલ અધિકારી હતા. તો એ વખતે એવું સ્લોગન આવ્યું હતું કે ઇફ પોલિટિશિયન્સ આર અફ્રેડ, then either God is standing in front of him or TN શેષન. જો પોલિટિશિયન ગભરાય છે, એનો મતલબ કે કાં તો ભગવાન એમની સામે ઉભા છે, કાં તો TN શેષન. ફાધર ઓફ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા, TN શેષન. ના માને કોઈનું, એ ધારે એમ જ થાય, એ ધારે ને એમ જ ઇલેક્શન થાય. કોઈ દખલ અંદાજી કરે? કોંગ્રેસ પાર્ટીએ બહુ કરી દખલ અંદાજી ઇલેક્શનમાં, સાંભળે જ નહીં આ કોઈ. પડી સમજણ? તો આ છે આપણા બંધારણની લાક્ષણિકતાઓ. આ બંધારણની અંદર, આપણા બંધારણની અંદર આવી વાતો કરેલી છે, અને આ રીતના આપણું બંધારણ ઘડાયેલું છે. આ મેં તમને ઉપરથી સમજાવ્યું છું, ડિટેલમાં બધાના લેક્ચર્સ આવશે. પણ શું છે કે આપણે આપણા સંવિધાનને ભણતા પહેલા એ તો ખબર હોવી જોઈએ કે અંદર શું લખ્યું છે. તો આટલી બધી વાતો લખેલી છે. પડી સમજણ? તો આજનો જે લેક્ચર છે એ આપણે એન્ડ કરીએ. જય માતાજી.